બિહાર રાજ્યના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન જે આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા। છેલ્લા 1.5 મહિનામાં તેઓ ત્રીજી વખત સુરતના મહેમાન બન્યા છે। સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગની ગતિ જોઈને ગવર્નર પ્રભાવિત થયા હતા અને સુરતી ઉદ્યોગપતિઓને બિહારમાં રોકાણ કરવા માટે ખાસ આમંત્રણ આપ્યું હતું। બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સુરતના પ્રવાસે છે, જ્યાં તેમણે ગુજરાતીઓના ખમીર અને મહેનતની પેટ ભરીને પ્રશંસા કરી હતી। સુરતમાં સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આયોજિત એનર્જી, પાવર અને ઇલેક્ટ્રિકલ એક્સપોમાં તેમણે ખાસ હાજરી આપી હતી। આ પ્રસંગે તેમણે ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે બિહાર ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ રાજ્ય છે, પરંતુ ઉદ્યોગ ક્ષેત્રે હજુ ઘણું પાછળ છે। તેમણે સુરતના ઉદ્યોગકારોને બિહારમાં પોતાની ઇન્ડસ્ટ્રીયલ સ્થાપવા માટે રજૂઆત કરી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે ત્યાં વિકાસની અનેક તકો રહેલી છે। 1.5 મહિનામાં ત્રીજી વખત સુરતની મુલાકાત લઈને તેમણે સુરત સાથેના તેમના વિશેષ લગાવને પણ વ્યક્ત કર્યો હતો। બિહારના ગવર્નરની આ મુલાકાતથી ભવિષ્યમાં સુરત અને બિહાર વચ્ચે ઉદ્યોગ ક્ષેત્રે નવા દ્વાર ખુલે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। मुझे बहुत अच्छा लगा है आके, और इसलिए मैंने अभी कहा आपको कि एक तो मुझे हमेशा, मैं 74-75 से आता हूँ और मुझे हमेशा लगता है कि जिस तरह दिमाग लगाकर अपनी समस्याओं को एक नए तरीके से देखने और उसका समाधान ढूंढने, और दूसरी बात ये कि ये जो शहर है सूरत, ये हैपनिंग सिटी, जहाँ पे आज टेक्सटाइल में भी, डायमंड में भी, और सबसे बड़ी बात जो अध्यक्ष जी ने बताई कि कहाँ वो स्टेटस था कि डर्टी शहर माना जाता था, आज हिंदुस्तान का क्लीनर सिटी। तो मैं जो भी लोग म्यूनिसिपल कॉरपोरेशन भी है, गुजरात सरकार और यहाँ की जैसे चैम्बर ऑफ कॉमर्स जैसी संस्थाएं हैं, मैं उन सबको बधाई देता हूँ, क्योंकि आपकी कामयाबी जब होती है तो ये कामयाबी के फल आप तक सीमित नहीं रहते, दूसरे लोगों को भी आपके पद चिन्हों पर चलने के लिए प्रेरित करते हैं। तो इसलिए मुझे ये हमेशा बहुत अच्छा, आपको मालूम है पिछले 1-1.5 महीने में ये मेरा तीसरा विजिट है। बारदोली आया कॉन्वोकेशन के लिए, अभी कोई लगभग 1 महीने पहले जो महिला वनिता विश्वविद्यालय वहाँ पर आया, और अब ये तीसरा है। तो हमेशा आके यहाँ बहुत अच्छा लगता है, और गुजराती परसान तो बहुत ही સુરતના અલથાણ વિસ્તારમાં એક આશાસ્પદ વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ પોતાના જ ઘરમાં જીવન ટૂંકાવી લેતા પરિવાર સ્તંભ થઈ ગયો છે। સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી 20 વર્ષની વિદ્યાર્થીની ખુશી અગરવાલે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। ખુશી અગરવાલ TY BComમાં અભ્યાસ કરતી હતી। ઘટનાની જાણ પરિવારને વહેલી સવારે થઈ હતી, જ્યારે તેમને ખુશીને ફ્લેટમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી। તાત્કાલિક ધોરણે ખુશીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અલથાણ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસનો ચક્કો ગતિમાન કર્યા હતા। અભ્યાસમાં તેજસ્વી એવી વિદ્યાર્થીને કયા સંજોગોમાં આ આત્મહત્યાનું પગલું ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી। યુવા પેઢીમાં વધી રહેલા આપઘાતના કિસ્સાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે। અલથાણ પોલીસ હાલ ખુશીના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ કરી રહી છે, જેથી આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય। સુરત શહેરમાં DGVCLના કર્મચારીઓને મેનેજમેન્ટની ઉદાસીનતા સામે અને જોખમી કામગીરી સામે બાયો ચડાવી છે। 24 કલાકમાં બનેલી 2 ગંભીર અકસ્માતની ઘટનાઓએ કર્મચારીઓમાં રોષની જ્વાળા ભડકાવી છે, જેના કારણે આજે મોટી સંખ્યામાં કર્મચારીઓ વેસુ ઓફિસ ખાતે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સુરતના અમરોલી અને પાલનપુર વિસ્તારમાં ચાલુ કામે અકસ્માત સર્જાતા DGVCLના કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે। કર્મચારીઓનો ગંભીર આક્ષેપ છે કે 24 કલાકમાં 2 અકસ્માતની ઘટના બની હોવા છતાં DGVCL મેનેજમેન્ટ કોઈ જવાબદારી સ્વીકારતું નથી કે કોઈ કાર્યવાહી કરતું નથી। અપૂરતા સ્ટાફ વચ્ચે નિયમ વિરુદ્ધનું કામ કરવામાં આવતું હોવાથી કર્મચારીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોવાનો વિરોધ સૂર જામ્યો છે। આ અન્યાય સામે અવાજ ઉઠાવવા રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓ વેસુ ખાતેની ઓફિસ પર એકત્ર થયા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી રહ્યા છે। લાઇન પર કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અને મેનેજમેન્ટની બેદરકારી સામે હવે આરપારની લડાઈના મૂડમાં કર્મચારીઓ જોવા મળી રહ્યા છે। તંત્રની ઉદાસીનતાની સામે કર્મચારીઓના આક્રોશ હવે શું વળાંક લેશે અને DGVCL મેનેજમેન્ટ જાગશે કે નહીં તે જોવાનું રહ્યું। અમારે રાંદેર ડિવિઝનની અંદર કાલે એક પોલ ભાગી ગયો અને એના કારણે અમારે એક લાઇન સ્ટાફને અકસ્માત થયો છે, અને આજે સવારે બીજા એક લાઇન સ્ટાફને રિટર્ન પાવરથી કરંટ લાગ્યો છે, અને છેલ્લા 24 કલાકની અંદર 2 અકસ્માત થયા છે। અને અમારે મેનેજમેન્ટ આજે વારાફરતી બહુ વખત રજૂઆત થઈ છે
કે ભાઈ ટેકનિકલ કર્મચારીને અકસ્માત રોકવા માટે પગલાં ભરવામાં આવે, પણ અમારી કંપનીનો ઝીરો એક્સિડન્ટનો ગોલ છે, પણ એ ખાલી કાગળ ઉપર જ છે. એના માટે મેનેજમેન્ટ તરફથી કોઈ પોઝિટિવ પગલાં ભરવામાં આવતા નથી. કોઈ અકસ્માત થાય 2 દિવસ સુધી એના પહેલા એ થાય, પછી ભૂલી જવામાં આવે છે, બીજા અકસ્માતની રાહ જોવામાં આવે છે. જ્યારે આજે કોઈ કરંટથી કોઈ જાનવર, કોઈ કૂતરું બિલાડું અકસ્માતથી મરતું હતું, એ જોઈને મેનેજમેન્ટે બહુ પગલાં ભર્યા. અમારી ફેન્સિંગ બનાવી કે તેની અંદર કોઈ જાનવર નહીં જાય, પછી ટ્રાન્સફોર્મર બુટિંગ મૂક્યા કે જેથી કૂતરા બિલાડા ઉપર ચડીને અકસ્માત નહીં થાય. અને આજે એના કારણે 90% જાનવરના અકસ્માત બંધ થઈ ગયા છે. જ્યારે અમારા ટેકનિકલ કર્મચારીના જે રિટર્ન પાવરથી અકસ્માત થાય છે કે માનસિક ભારણના કારણે જે અકસ્માત થાય છે, એ દૂર કરવા માટે અમે યુનિયન તરફથી બહુ રજૂઆતો કરી કે આડા કામ કરવાથી અકસ્માત બંધ થશે, પણ એના તરફ મેનેજમેન્ટ કોઈ પણ ધ્યાન આપતું નથી. અને ટેકનિકલ કર્મચારીને કૂતરા બિલાડા કરતાં બી જય કૂતરી કેટેગરીમાં લેવામાં આવી રહ્યા છે. અને આજે અમારો સ્ટાફ દિવસે ને દિવસે ગ્રાહક કન્ઝ્યુમર વધતા છે, એમની અપેક્ષાઓ અમારા ઉપર લાઇટની વધતી છે, લેકિન અમારો સ્ટાફ ઘટાડવામાં આવે છે. ફાયરની અંદર વર્ષની અંદર એક જ જો ફાયરનો કોલ આવતો હોય તો બી એનો સ્ટાફ ઘટાડવામાં નથી આવતો. જ્યારે અમે 24 કલાક અમારું કામ કરતા છે તો બી રાધેરની અંદર કામ નથી કરીને અમારી 16 પોસ્ટોને ડાયવર્ટ કરી દેવામાં આવી છે. તો અમારી મેનેજમેન્ટની રજૂઆત છે કે GSO 4 આ પહેલા તો 16 જે પોસ્ટો તમે નાબૂદ કરતા છો તેને સ્થગિત કરી અને GSO 4 પ્રમાણે ભરતી ચાલુ કરી અને નવો સ્ટાફ ભરો, જેથી અમારું ભારણ ઓછું થાય. અને રિટર્ન પાવર જેવા જે પણ અકસ્માતના જે રીઝન છે તેને યુનિયન હાથે વાટાઘાટો કરીને જે પણ સુધારા થતા હોય એ સુધારા કરીને અને અકસ્માત રોકવાના પ્રયત્ન કરે, નહીં તો અમારે આખરા પાણીએ કામ કરવું પડશે. આ અમારી વોર્નિંગ છે. સુરતના વરાછા વિસ્તારમાં પાટીદાર પરણિતાના આપઘાત મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે. સાસરિયાઓના અસહ્ય ત્રાસ અને ટોર્ચરથી કંટાળીને જીવન ટૂંકાવનાર પરણિતાને ન્યાય અપાવવા માટે વરાછા પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે પતિ સહિત પરિવારના 5 સભ્યો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી લીધી છે. વરાછા પોલીસે પરિણીતાના આપઘાત કેસમાં તપાસ તેજ કરી પતિ સુનિલ વાઘાણી, સસરા મોહન વાઘાણી અને સાસુ ગૌરી વાઘાણીની ધરપકડ કરી છે. આ ઉપરાંત આ ગુનામાં સંડોવાયેલ નણંદ સંગીતાબેન અને પતિના મિત્ર કમલેશ ધોરાજીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે સાસરિયાઓ પરણીતાને માનસિક અને શારીરિક રીતે સતત ટોર્ચર કરતા હતા. પરણીતાને તેના પિયર પક્ષ સાથે વાત કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેને પિયર જવા દેવામાં આવતી ન હતી. બાળકના જન્મ સમયથી જ પિયરથી કઈ લાવી નથી તેમ કહીને સાસરિયાઓ દ્વારા મેણા ટોણા મારીને ત્રાસ આપવામાં આવતો હતો. મહત્વનું એ છે કે અગાઉ પતિ પત્ની વચ્ચેના ઝઘડા બાદ સમાધાન સ્વરૂપે એક બંધન કરતા એફિડેવિટ પણ કરાવવામાં આવ્યું હતું. તેમ છતાં ત્રાસ યથાવત રહ્યો હતો. હાલમાં પોલીસે સાસુ અને નણંદની ધરપકડ કર્યા બાદ તેમને લાજપોર સેન્ટ્રલ જેલ હવાલે કરી દીધા છે. એક હસતા રમતા પરિવારમાં સાસરિયાઓના લોભ અને ત્રાસે એક પરિણીતાનો ભોગ લીધો છે. વરાછા પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી સમાજમાં કડક સંદેશ ગયો છે. સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સારોલી પોલીસે એક મોટી સફળતા મેળવી છે. છત્તીસગઢથી સુરતમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા એક ઇસમને પોલીસે લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. સુરતના સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈ SR વેકરિયા અને તેમની ટીમ વિસ્તારના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિલેશભાઈને ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે કડોદરા સુરત રોડ પર સાબરગામના 3 રસ્તા પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા મહેશદાસ પ્રેમદાસ સાહુને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી મૂળ છત્તીસગઢનો વતની છે અને હાલ વેસુ વિસ્તારમાં કડિયાકામની મજૂરી કરે છે. પોલીસે આરોપીને ઝડપી લેતા તેની પાસેથી 28.78 ગ્રામ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. આ ઓપરેશનમાં પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળીને કુલ્લે રૂપિયા 11,439નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગાંજાનો જથ્થો છત્તીસગઢના એક અજાણ્યા ઈસમે પૂરો પાડ્યો હતો, જેને હાલ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. નશાના સોદાગરો વિરુદ્ધ સુરત પોલીસની આ કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. સારોલી પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.